ડોશીમાની ખોપડી ખરાબ થઈ ગઈ છે એમને ડોક્ટર સાહેબ? હા ગોગડી બેન, ખોપડી હાવ ખરાબ થઈ ગઈ છે અને આ ખોપડી એની છે ને ઈ કાઢી જ લેવી જોશે, ડિલેટ મારવી જોશે અને બીજી જ નવી નાખવી જોશે. અને આ જોંગાભાઈ લાવ્યા છે ઈ ખોપડી હાલશે નહીં, કારણ કે આ ડોશીનું જડબું અને આ ખોપડીનું આ નો મેચિંગ થાય. તો ડોક્ટર સાહેબ તમને અમારા ડોશમાં દેખાવા માંડ્યા? ડોશીને તો હું પહેલેથી ભાળતો જ તો ગોગડી બેન. ટકાળા ડોક્ટર, આ ખોપડી હાલશે? અમારો હાથ મીનો દુખવા, લેને જવાબ તો દે. ટકા મુંડા ટાવ ટાવ. તારી ખોપડી કાઢીને આ ડોશીને સડાઈ દેવાની જરૂર છે. ઘડીક મૂંગો મીને ઉભો રે ને, ઘડીક મોહણિયા. ઘડીક મૂંગા મરો ને, અહીંયા આવ્યા તોય શાંતિ રાખતા નથી. ડોક્ટર આરે હું લપ કરવા માંડાશો? કઈક ઇન્જેક્શન બિન્જેક્શન દઈ દે ને તો જાશો આયલા ભગવાન પાસે. તું મૂંગી મારી બોલમાં સુડેલ. તો ડોક્ટર સાહેબ હવે આ જોંગાભાઈ ખોપડી લાવ્યા ઈ નહીં હાલે, બીજી બે ત્રણ તમે તપાસ કરી ડોશીને ઈ ખોપડી નહીં હાલે, તો હવે કોની સડાવી કયો? તમારી ખોપડી હાલશે? મને એવું લાગે છે કે આ ડોશીને ખોપડી છે ને શિબરીબેન ની હાલશે. શિબરીબેન ની ખોપડી આને સડાઈ ગયો તો હાલશે. અરે બાપા, શિબરી માસી તો મરી ન જાય એની ખોપડી આ ડોશીને આપે, કેવી વાત કરો ડોક્ટર સાહેબ તમે? શિબરીબેન ની ખોપડી હાલશે, બીજી એ નહીં હાલે. જો તમારે ડોશીને તમારે જોતા હોય ને તો, નકર ડોશીને તમે ભૂલી જાઓ. હવે ડોશીમાં નાની આ ખોપડી વાંધો શું છે ઈ કયો ને? આને છે ને હવે ખોપડી ડિલેટ જ મારવી જોશે. આ હાલે એવી સેજ નહીં, બીજી જ ચડાવી જોશે. તો હવે કઈક બંદોબસ્ત કરો, હું જાઉં, હમણાં આવું હવે. હા તે હું કઈક કરું, હાલો મારા ગોગડાને ફોન કરું. ગોગડા ને ફોન કરો ને એને બોલાવો ને પછી આપણે કઈક કરવી. હવે ખોપડી તો ગોતવી જ જોશે ને ડોશી હાટું. કયો મારો ગોગડો ફોન ઉપાડે તો સારું. હવે હા ગોગડા, એ કાંઈ નહીં, અમે છે ને દવાખાને આવ્યા છે. ઈ પેલા મેં તમને બે ત્રણ ફોન કર્યા હતા, પણ તમને કાંઈ ફોન બોન ઉપાડવાની ખબર ન પડે. કામ હોય તે ફોન તો ઉપાડતા હોય તો. કાંઈ નહીં, આ ડોશીને દાખલ કર્યા છે. હા તમારી માને, ગઢી માને. હા એની ખોપડી છે ને થઈ ગઈ સાવ ડિલેટ. ડોક્ટર સાહેબ કે એમાં કાંઈ વધ્યું નથી, નવી કે ખોપડી સડાવી પડશે. જલ્દી તમે દવાખાને આવો, હાલો ફટાફટ. એ હા, શું કીધું ગોગડી બેટા મારા ગોગડાએ? એને એમ કીધું કે હમણાં હું આવું છું ને, મેં એને કીધું તમારી માને દાખલ કરી છે, હટ આવો. એ આવે છે હમણાં. હો તમે કઈ ઉપાધિ ન કરતા, તમને ખોપડી ગોતી જ દેવાની છે, ગમે એની અલગ મલક ની ગમે ત્યાંથી ગોતશું. તમે તાર ઉપાધિ કરો માં. ડોક્ટર સાહેબ તમારું માથું બહુ સારું છે, મોટું. તમારો ખોપરો દઈ ગયો ને મને? મારે બાયડી છોકરાને બધું છે ડોશમાં, મારે બધું રખડી જાય. મારી ખોપડી હું તમને ન દઉં, પણ હું તમને ક્યાંકથી ગોતી દઈશ. તમ તાર મારા દવાખાનામાં 10-15 પડી છે, હમણાં આપણે ટેસ્ટ કરી લેવી. પણ મારે થોડું કામ છે ને, હું પતાવતો આવું. પછી દવાખાનામાં ખોપડીઓ પડી છે, એકાદી હાલશે. અને નહીં હાલે ને તો આ તમારા છોકરા ગમે ત્યાં તમને ગમે એનો ખોપરો ગોચી દેશે. આ ઝોંગાનું શેવટ ચડાઈ દેવું જડબું. ઓકે ના હો ટકાળા ડોક્ટર, હું મારો ખોપરો કાંઈ આપવાનો નથી. તું તારો દઈ દે ટકો. તું અહીં માર ખાશો, તને પાટેન ઢીકે પાટેન હું તને મારીને ધોકાઈ નાખી. તું વયો જાત અહીંથી તારું જડબું લઈને, હું તને મારીશ. ટકાળા ડોક્ટર, અત્યારે મારે છે ને તારી યાર કાંઈ ઝોંગા લપ કરવી નથી, કારણ કે આ ડોશીને દાખલ કર્યા છે ને, એટલે પછી હું તને જોઈ લઈશ. અત્યારે હું કાંઈ બોલી નહીં શકું. મારે આ પેશન્ટનું જોવાનું હોય, તારું ન જોવાનું હોય. કપાતર. હા તો મેં ક્યાં તને ના પાડી? તું પેશન્ટનું જો, તારા બાપનું જો, મારા બાપનું શું જાય? તારે તો આટા જ નથી, હું તારી એ લપ કરવી. ગોગડી બેન, મેં મારા 2-3 ભાઈબંધને કીધું છે કે અમારે એક ડોશમાં છે ને એની ખોપડી હાવ ખરાબ થઈ ગઈ છે ને, તો કોઈની હોય તો ધ્યાનમાં રાખજો. તે જોઈનો ફોન આવ્યો. હા બોલ ને ભાઈ. હા આવ્યો મેલ. ઠીક, એવી ખવાઈ ગયેલી ખોપડી છે? હા તે વાંધો નહીં, તું એક કામ કર, મને વોટ્સએપમાં ફોટો મોકલ તો કેવી છે. હાલ એવી હોય ને તો ડોશીને ચડાવી દે. અત્યારે ઇમરજન્સી છે ને, ખોપડી ક્યાંય મળતી નથી, ક્યાંય નથી. ઓનલાઈન બધે જોઈ લીધું, ફ્લિપકાર્ટ, એમેઝોન, પણ ક્યાંય ખોપડી ન મળી મને. એટલે મેં તને પૂછ્યું, મેં તું મને ગમે ત્યાંથી ગોતી દઈશ, બરોબર છે? ફોટો નાખ મારા માલ. સારું છે ઝોંગાભાઈ, તમારું ભગવાન સારું કરશે. અમારા ડોશીમાનું તમને એટલો બધો જીવ બળે છે, એક ખોપડી ગોતી આવ્યા અને તમે ઓનલાઈન ને બધે જોઈ લીધું. મને તો એવું કઈ સાંભળતું નથી. અને હું ઘરે ફોન કરી દઉં. મારી ઝીણકુડી શું કરતી હશે બિચારી, એક વારી પ્રેગ્નેન્ટ, અને શિબરી માસી બિચારા ઘરે છીએ. અમે આ બધા દવાખાને લેવું એને ફોન કરું. હું છું ગોગડી ડોશીમાને. ઘડીક તમે શાંતિ રાખો. આવ્યા તો ભલે આવ્યા, કાંઈ બોલતા નહીં. હું ઝીણકુડી વહીવટ કરી લઉં, પછી તમારે વાત કરું. હા ઝીણકુડી, હું તને શું કહું છું, તમે રાંધી નાખ્યું છે? ઠીક, રાંધી નાખ્યું છે. હા તે કાંઈ વાંધો નહીં, હજી અમારે દવાખાને વાર લાગશે, કારણ કે હજી ખોપડીનો કાંઈ મેળ આવ્યો નથી, બરોબર? ઓનલાઈન ને બધે ઝોંગાભાઈ જોયું પણ કાંઈ નથી એમાં. અને 2-3 ભાઈબંધને કીધું છે ને, બધા આડાવડા ખોપડી ગોતવા વૈયા ગયા છે, બરોબર છે? એક લાવ્યા પણ એ મેશિંગ ન થઈ. આ ડોક્ટર સાહેબ શિબરી માસીનું કહે છે, પણ શિબરી માસી થોડા એની ખોપડી આપે કાંઈ, એટલે તેને ના એની થોડી લેવાય. તો શિબરી માસી બિચારા મરી જાય, ગમે ત્યાં મેળ આવીને બીજી ચડાવી દેશો. હા હા એ આવ્યા છે અત્યારે, મેં ફોન કર્યો ને એટલે. હા તું કઈ ઉપાધિ ન કરતી ને, તું ખાઈ લેશે ને, તારું ધ્યાન રાખજે હો. હાલ મૂકું.
જો હું તમને કહી દઉં, આ ડોશી માને છે ને ખોપડી હાવ ખરાબ થઈ ગઈ છે અને આવડી હાલે એવી જ નથી. અને આ ડોશી કાળો કકળાટ કરે છે, મને ખોપડી સડાવો એને હજી છે ને આ દુનિયામાં રહેવું છે, મોક્ષે નથી લેવો ને કાંઈ નથી લેવો ને આપણને હેરાન કરવા. જોંગાભાઈ એક લઈ આવ્યા છે, ઈ હાલે એમ છે નહીં. ડોક્ટર સાહેબ કે મારે અહીં પડી છે, તો ઈ હમણાં જોઈને કે છે એકાદી જો મેશિંગ થાય તો, બાકી ક્યાંય ખોપડી મળી નથી. અને હવે શું કરવું કયો? તમારે કઈ ધ્યાન દેવાનું નહીં, બધી બળતરા મારે છે એકલીને. હા તે કાંઈ વાંધો નહીં, હાલ હું કાંઈક કરું હો, મારા ભાઈબંધને બધાને પૂછી લઉં. આ પૂછી લો ક્યાંકથી મેળ આવે. ચાલો પછી હમણાં ઘરે જવાનું છે ને, રસોઈ તૈયાર છે, ડોશી હાટું ખાવાનું લેતા આવીને આપણે ખાતા આવી. આખા રીંગણા શાક ને રોટલા ને એવું બધું બનાવ્યું છે, ઝીણકી અને શીબરી માસી હો ને. હા તે કાંઈ વાંધો નહીં હો. ઝીણકુડી હું કહેતી હતી ગોગડી બટા? કાઈ નહીં, ગોગડી બેન એમ કીધું કે ડોશી મને છે ને ખોપડી હાવ ઓલી થઈ ગઈ છે અને કે શીબરી માસી ને હાલ છે, ડોક્ટર સાહેબ એમ કીધું. અને તમારી કઈ દેવાની નથી, તમે ટેન્શન ન લેતા. ડોશીએ કીધું શીબરીની ખોપડી લઈ જ લેવી છે, પણ તમારી નથી દેવાની, તમે કઈ ઉપાધિ કરતા નહીં. અને હમણાં એ બધા ગોતે સાડાવાળા એમ કેતા દવાખાનામાં પડી છે ને જોંગાભાઈ એક લાવ્યા છે તો એ નો હાલે. અને જોંગાભાઈ બીજી બે ત્રણ મગાવી છે ને એ બધી વાત કરીને એને એમ કીધું કે તું ખાઈ લેજે એમ, તમે શીબરી માસી બે ખાઈ લેજો ને અમે બધા હમણાં આવશું, આ ડોશી હાટું ટિફિન લઈ જશું ને એ બધી વાત કરી. હાલો આપણે ખાઈ લેવી શીબરી માસી. ના રે ના, ડોશી તો મારી વાહે પડી ગઈ છે, હું તો કાંઈ મારી ખોપડી ન દઉં. ડોશીને મારી નાખો ને હવે નથી એને ખોપડી બોપડી સડાવી, ભલે ને મોક્ષ લઈ લે ઝીણકી, એને મરવા ગયો હવે મહણિયા. તમારી ખોપડી નથી દેવાની, ગોગડી બેન ની નાક પાડી છે, તો ગોગડી બેન નો કે શીબરી માસી ની લઈ લો એમ, તો ડોશી ની તમને સડાવે ને તમારી એને આપે, એવું થાય? એવું કરાય કઈ? હારો યાર, બેની સોને વહી ગઈ છે, ગમતું નથી, ગોગડિયા વગર નથી ગમતું. તારી હાહુને ખબર ન પડે કે આપણે અહીંયા આવું બધું થાય ઘરે રેવાય એમ. બહુ બધે ગામતરા કરવા જોવે, રખડવા બહુ વહી જાય કા ઝીણકુડી? હા હાચી વાત છે તમારી. કઈ હું પણ ખબર ન પડે કોઈ તો ડોશીને દાખલ કરીને મેં હમણાં ફોન કરીને ઘગલાવી, મેં છોકરાને લઈને વહી ગઈ છું ગોગડિયાના, ઘર થઈ ગયો ખાલી ખાલી. અને ગોગડી ને ગોગડો ને બધા મેં દવાખાને વહી ગયા છે. અને ઝીણીયો બિચારો સામે નહોતો ગયો ને ભાઈ બનારે, તો ઈ અત્યારે નીકળી ગયો છે. મેં તને ન ખબર પડે, હાલ ને મેં ઘર ભેગી ની થાન તો નીકળી ગઈ છે. હમણાં ગોગડીયો ને મા દીકરો બે પોગી જશે. ઝીણકુડી હવે આપણે રાંધી નાખ્યું ને એને કલાક થઈ, આ બધું ઠરી જાય, એ બધા ક્યારે આવે, હાલ આપણે ખાઈ લેવી બટા. હા શીબરી માસી, મને ગોગડી બેન એમ જ કીધું તો ભૂખી ન રહેતી તો ખાઈ લેજે. પૂછ્યું તો તે ખાધું મેં જ નહીં, તો કે ખાઈ લેજે મારા હમ એમ કહેતી કે હાલો ખાઈ લેવી. આ તો ભૂખ્યો નો રહેવાય ને તારે, હાલ આપણે ખાઈ લેવી. મસ્ત જો રીંગણાનું શાક બનાવ્યું, આખા રીંગણાનું શાક ને મજાના રોટલા ને છાશ ને વઘારેલી ખીચડી, હાલો ખાઈ લેવી આપણે બે માસી ભાણે. જો બેટા મારો ઝીણકુડી એવો વિચાર છે ઝીણકી બટા કે આ ડોશીનું બધું ઓપરેશન ને ખોપડી ને બધું થઈ ન જાય ને જ્યાં સુધી હું ક્યાંક વહી જાઉં, નકર મારી ખોપડી લઈ લે તો હું શું કરી બેટા? ના ના, તમે ઉપાધિ કરો માં, તમારી ખોપડી કોઈ નહીં લે હો. શીબરી માસી હવે એમ થાય જલ્દી નાનું થઈ જાય ને તો સારું. થઈ જશે બેટા, એના દિવસો આવશે ને એટલે થઈ જશે, ઉપાધિ કરીમાં. મારા બાપ ઝીણકુડી હાલ ખાઈ લેવી મારો દીકરો. મારે એવો વિચાર હતો મારી ઝીણીઓ આવે છે ને તો પછી અમે બે હારે ખાવી એમ. ઝીણીઓ ક્યારેય તારો આવે રખડેલ, હાલ આપણે ખાઈ લેવી, એની વાટે ન રેવાય. પિલકી બેન કેમ છે તમને? મને તો બહુ સારું છે, પણ હમણાંથી અહીં આવી નહોતી, હું વહી ગઈ મારા પિયરમાં થોડાક દે રિહામણે. અમારો ઘરવાળો બહુ કંદડે છે ને તો મેં કીધું હવે આવવું જ નથી, પણ આવા કાંઈ સુધરે નહીં. અને મારા મમ્મી છે ને લાડવા બહુ સારા બનાવે, તો પછી ઉરમને મેં એકવાર વાત કરી હતી અને ઉરમને એકવાર આટો મારો આવી ને તે મેં ખવડાવ્યા હતા લાડવા. એ કે પિલકી માસી આવા મને બહુ ભાવે ને, અત્યારે આ બિચારી પ્રેગ્નેન્ટ છે ને તે મારા મમ્મીને મેં કીધું બનાવી ગયો મને, અને સ્પેશિયલ આ ઉરમ હાટું બનાવીને લાવીશું લાડવા એની હાટું. હાલે લઈ લે ઉરમ બેટા. સારું છે લો પિલકી માસી, તમે મારા હાટું લાડવા બનાવીને લાવ્યા ને, ભગવાન તમારું સારું કરશે. મને એવા લાડવા બહુ ભાવે. લાવું જ તે ને બેટા, તે મને કીધું તું ને અત્યારે તું પ્રેગ્નેન્ટ છો અને તું આ લાડવા ખાઈશ તો મને કેટલા આશીર્વાદ મળશે. લઈ લે ડબ્બો. ડબ્બો હાથમાં લીધો ને ત્યાં તો કેવી સરસ સુગંધ આવે, હમણાં હું ખાઈ લઈશ. મમ્મી તમને એક લાડવો દઉં ને મારા ચોકલાને દઉં, બધા શાખો. ના ના, કોઈને નથી ખાવો, તારી હાટું રાખજે ને તું ખાજે હો બેટા. ઉરમ બેટા. હા ઉરમ તું ખાજે, તો અમારી ઉપાધિ કરીમાં અમારે નથી ખાવો. લે તમે જો કેવી વાતો કરો, તમને બધાને મૂકીને મને થોડો ગળે ઉતરે, શાખવો જ પડશે તે તમારે. લો લેતી આવું ડીશ ને એમાંથી આપો તમને બધાને. હવે નથી રીહામણે જાવું ને પિલકી બેન? ના રે ના, કાંઈ રીહામણે જાવું નથી, ગમે એટલા રીહામણે જાવી, સુધરવા હોય તો સુધરે, ન સુધરવા હોય તો કાંઈ નહીં. હવે ઘર મૂકીને ક્યાંય જાવું નથી,
હવે તો આઈને રહેવું છે ને આઈને મરવું છે. અને ન્યા જાઉં તો ન્યાય બળતરા, અહીંયા આવું તો અહીંયા બળતરા, બધે બળતરા જ છે. ક્યાંય શાંતિ નથી, ક્યાંય જવાય નહીં. ભગવાનને જેવું કિસ્મતમાં આપ્યું હોય ને એવું મળે, અને એ નો સુધરે, નો જ સુધરે. કાંઈ નો ઉપાધિ કરતા તમ તાર. અમે તમારા હારે સવિત તે ને હું કામ બળતરા કરો છો? મમ્મી હું હમણાં આવું છું, બહાર આટો મારતો. હુરમ હું જાઉં છું, હમણાં આવું. હા કાંઈ વાંધો નહીં હો, જલ્દી વહી આવજો. બહુ પાછા રખડવા ન જાતા ક્યાંય. ક્યાંય નહીં જાવ, ઉપાધિ કરીમાં હો. અમારે ઓલી દીકરી નહોતા આવતી, મારી બેનની ભાણકી મેં ખોળે બેહાડી હતી, હીરોડી. એ કોકને લઈને ભાગી ગઈ. બોલો હું બળતરા કરવી બેન. અત્યારે કળિયુગ જ એવો છે, ક્યારે શું થાય એનું કાંઈ નક્કી જ ન હોય. પીળકી બેન કાંઈ ઉપાધિ ન કરતા હું કરવી કયો? હા હું ઉપાધિ કરું, એની માય કાંઈ ઉપાધિ નથી કરતી, આપણે શું કરવી? અત્યારે સમય જ એવો છે બાપા. પાણી આવ્યું છે ને તો હું મોટર ચાલુ કરીને આવી, ટાંકો ભરાઈ જશે પાછું બહાર બધે પાણી જાશે તો હું જાઉં પછી આવીશ હો. હા કાંઈ વાંધો નહીં, પછી આવજો આટો મારવા હો. અમારી જો મોટર ચાલુ છે ને અડધો ટાંકો ભર્યો તો હમણાં ભરાઈ જશે. કેમ છો મારા વાલા ફ્રેન્ડ? ઓલો વિડીયો મૂક્યો તમે, એમાં તમે બધાએ બહુ બધી સરસ સરસ કમેન્ટ કરી. મેં બધાની કમેન્ટ વાંચીને મારામાં હિંમત આવી ગઈ. અને તમે બધા 100 જેટલા વોટ્સએપમાં મેસેજ આવ્યા, કેમ વિડીયો નથી આવતા, કેમ નથી આવતા. અને તમારા બધાની ખુશીથી વધારે મારે કાંઈ નથી, એટલે મેં આજે વિડીયો બનાવ્યો છે ફ્રેન્ડ. અને હવે તો મારે સ્ટ્રોંગ બનવું જ પડશે. હું સ્ટ્રોંગ નહીં બનવું તો મારા બાળકનું શું થશે? મારા બાળકને મારે ભણાવવાનું, મારા બાળક માટે મારે જીવવાનું છે. મેં કોઈ દિવસ સપનામાં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું, અને ભગવાને મને આટલું બધું દુઃખ આપ્યું છે. અને મેં તો તમને બધાને હસાવા જ જન્મ લીધો છે ને, હંમેશા હું હસાવતી રહીશ. તમારા બધાની મેસેજ, કમેન્ટ કે કેમ વિડીયો નથી આવતા, કેમ વિડીયો નથી આવતા. મને એમ થાય કે કેટલા બિચારા એક્સાઇટેડ છે મારા વિડીયો જોવા માટે. તો મને અંદરથી એમ ખુશી થાય કે એટલે મેં આજે વિડીયો બનાવ્યો છે મારા વાલા ફ્રેન્ડ. કદાચ મારા ભોળાનાથે પહેલા જ વિચારી લીધું હશે કે આની માથે દુઃખ નાખવાનું છે, તો હું એને પગભેર કરી દઉં. એટલે મને પગભેર કરી દીધી છે. એટલે અત્યારે હું કોઈની ઓછાળી નથી. અમે મા દીકરો અમારી રીતના જીવી શકશું. અને બહુ હસાવતો હોય ને એ અંદરથી બહુ દુઃખી હોય ફ્રેન્ડ, તમે જોઈ લેજો. અને મારે તમારા બધા માટે રેગ્યુલર વિડીયો બનાવવા જ છે, પણ થોડોક ટાઈમ તમે ખમી જાઓ પછી રેગ્યુલર હવે હું વિડીયો બનાવીશ. કારણ કે હવે જે કરવાનું છે ને બધું મારે જ કરવાનું છે. એટલે હવે તમારા બધા માટે હું રોજ વિડીયો બનાવીશ. થોડોક ટાઈમ મને આપજો મારા વાલા ફ્રેન્ડ. થેન્ક યુ.